સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ પર દરોડા પાડ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમો શહેરની બજારોમાં ચેકિંગ માટે નીકળી હતી. નગરપાલિકાના 13 વોર્ડમાં 13 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં શહેરના માર્કેટમાંથી 300 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને 1000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ હવે સંપૂર્ણ ડ્રાઈવ કરી આશરે 300 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલું છે. આગામી સમયમાં પણ જે કોઈ વેપારીઓ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે જેના પર પ્રતિબંધ છે તેમનો વપરાશ કરતા જણાવવામાં આવશે તો તે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવશે અને તેનો નિયમ અનુસારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. દરેક વોર્ડમાં અત્યારે ટીમ કામ કરી રહી છે. શહેરના 13 વોર્ડ છે, 13 વોર્ડમાં પણ ટીમો કામ કરી રહી છે. જે મુખ્ય બજાર અને જે પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ છે ત્યાંથી જપ્ત કરવાની કાર્યવાહી પણ પ્રગતિમાં છે.